हेलो दोस्तों, जय जोहार, जय आदिवासी। હું છું રાજુ બામણિયા, સિંગર દોસ્તો. અને વિડીયો બનાવવાનું ખાસ કારણ કેમ કે આપણે એક નવો સ્ટુડિયો ખોલ્યો છે દોસ્તો. અને એ તમને હું શું મારી પાસે વસ્તુ છે એ તમને બતાવવાનો છું. અને કોઈ બીને રેકોર્ડિંગ કરવું હોય તો આ કાઠિયાવાડમાં જામકંડોળામાં ચાલો બતાવું તમને. દોસ્તો પહેલા તો તમને હું આમાં શું છે એ બતાવી દઉં. ડીજીમોરી કંપનીનો માઇક્રો છે દોસ્તો. અને એ હું ઓપન કરું છું. આવી છે સ્ટેન્ડ છે, એટલે માઇક્રો નથી, આમાં સ્ટેન્ડ છે. તો આવડું આ સ્ટેન્ડ છે, ઓલું આપણે ટેબલ સ્ટેન્ડ છે દોસ્તો. બીજું કઈ નથી. આખો કામ આટલું વસ્તુ કઈ છે દોસ્તો. આમાં શું છે નહીં પૈસાનું ટીકડું હોય ને. અરે હજી હોય ત્યાંનું આપણે કઈ નથી. બીજું તમને બતાવો. બીજું શું આ છે? માઇક્રો છે દોસ્તો. આ પણ ડીજીમોરીનો જ છે. તમને બતાવું. આ છે કેબલ, વાયર. આ પણ આ છે ને મોબાઈલ ચાર્જિંગ કરે એવો વાયર આ હે ને મૂકી દે. લા અને જોઈ આ છે માઇક્રો. ડીજીમોરીની સિસ્ટમ છે દોસ્તો, ડીજીમોરી કંપની. આ છે માઇક્રો. નાખવો તો નથી, આપણે સેટઅપ કરવું છે. આમાં છે આ સ્ક્રૂ આવ્યો છે ભેગો, ખોલતો નથી. ના શું છે આ કંઈક ડાયરી આવી છે દોસ્તો. એટલા બધા આપણું ભંડા નથી, ઇંગ્લિશમાં બધું લખેલું છે. પાવર ડોલ 3 લખેલું છે દોસ્તો. આને પેલા ખોલીએ. આ શું છે? ઓડિયો ઇન્ટરફેસ દોસ્તો. આ ઓડિયો ઇન્ટરફેસ છે. જો અહીંયા પિન લગાડવાની માઇક્રાની. છે બધું નવું દોસ્તો. બાજુમાં મૂકતા જાય. પછી આની નીચે જોઈએ કંઈક બીજું છે કે નહીં. મેન વસ્તુ અહીંયા છે. જો આ હેડફોન છે. હા જબરદસ્ત ટોપ. હાલો વાગતું નહીં. હા હેડફોન છે દોસ્તો. આને પણ બાજુમાં મૂકી દઈ. પછી આ હેડફોનનો વાયર છે, દોરી જેવો લાગેલા, કંદોરી જેવો. પછી આ માઇક્રાનું છે.
આવી રીતે બેહાડવાનું આવે. પછી બેહાડશું તો બતાવશું. અટાણે ખાલી ઓપન કરીએ, બતાડું હું વસ્તુ લાવ્યો છે. હું હવે આ બોક્સ તો ખુલી ગયા છે, અને નીચે મૂકતા જઈએ. પછી આ શું છે? કીબોર્ડ. તારું સામે આવી લાગે તો કરે રે પર હતો ઘરને રંગી કરે રે ને સલાહ. આ છે કીબોર્ડ. કેવી રીતે ખોલવાનું છે આ બધું? આપણું કીબોર્ડ છે દોસ્તો. ચેકો પેક કોથળી ભેગી પ્લાસ્ટિકની કોથળી. પછી માઉસ છે આની ભેગું. પછી આ કેબલ છે. આ બીજો દી મોબાઈલ ચાર્જિંગ કરવાનો. આમાં બધા મોબાઈલ ચાર્જિંગ કરવાના કેબલ આવે. હવે બે થઈ ગયા. ચાર્જર ભલે તાને કરી દેવાનું. હવે આ કોકો નીચે મૂકી દઈએ. હાલો થઈ ગયું. હવે આ શું છે? ડેશબોર્ડ. આપણું ટીવી છે દોસ્તો, પણ આ કેવી રીતે ખોલવાનું? અહીંયા તીર આપેલું છે કેવી રીતે ખોલવાનું. હવે આપણે જોઈ કરીએ છીએ. પહેલી વાર ખોલીએ છીએ, કોઈ વાર આપણે આવું કર્યું નથી. હવે આમાં આવ્યું જ નહીં આવ્યું. આ તો થોડું થોડું દેખાય. ગાડીઓમાં બહાર શું થાય છે? આમાં સેફ ખાલી આવ્યું છે. ઓહો, આપણે આ બુકિંગ કરાવી હતું દોસ્તો. પછી એમનો ખોખા લઈ આવ્યા છે તો ખરું. આમાં તો નથી આવ્યું લાગે. હા, આમાં તો નહીં આવ્યું લાગે. એટલે કેમ્પ્યુટર કોણ છે? ખાલી હતું. હા, અહીંયા છે. અહીંયા આવ્યું. એ તો હું લાઈટ છે. પેલા ઓને જોઈ લઈ. આ નકરા દોયડા હે. બીજા બધા વાયર હોના આવ્યા. આ વાયર છે. કેમ લગાડવાનો? આવી રીતે કંઈક બેહાડવાનું છે. આવી રીતે. આ બીજી ડાયરી આવી. પડી જાય એવું નથી આવી નીચે. ના અહીંથી જ આવી ખાતું હોય. આની સારું કંઈક લાવે એવું થયું. તો આ વજનમાં છે હો. આવ્યું આપણું કેમ્પ્યુટર. ડેશબોર્ડ દોસ્તો. ટીવી આપણી ભાષાવાળી ટીવી જ છે. કેમ્પ્યુટર આ ટીવી આપણી ટીવી છે દોસ્તો. આટલી મોટી છે.
આ ફોટો જોઈને બધું કરેલું છે દોસ્તો બુકિંગ. આ સૌથી સફેદ છે. પછી આ બીજું પણ કાગળ આવ્યું છે, આ ટીકડું. આ તો દુકાનવાળાનો નંબર છે. આ તો ખોલી દીધું. હવે હજુ એક ખોખું બાકી છે. આવું વાહ, અને નીચે મૂકી દઈ. આવું આ ખોખું છે. આ છે સીપીયુ દોસ્તો. સીપીયુ પણ બરાબર પેક કરેલું છે. જો ચારે પટ્ટી મારેલી છે. જો આ વાયર ના ભરેલા આવે, વાયર ના ભરી મેલ્યા છે. બીજો વાયર આવ્યો ઉપર જ સીધો. જો એક વાયર, એક આના પાછો આ બીજો છે. આ બે વાયર. હવે ઓહો, કેવી રીતે નીકળતું તો નથી, પણ આને હે ને આપણે દેશી ભાષા વાપરવી, દેશી આઈડિયા ભાષા. હું આમ કરીને આને અહીંયા ખાલી કરી દઉં. દેશી જુગાર લગાડવો ને દોસ્તો. આવે ભાઈ, આવ્યું. આ દેશી આઈડિયા ઊંધું વાળું દેવાનું. ખાલી ભાંગી ગયું. કાઢતો નહીં આવડે એટલે શું થાય? આ તો લગભગ ગાડી ઉપર ભાગી જાય છે. જરૂર નથી હવે. હજુ તો હવે આ છે આપણું સીપીયુ દોસ્તો. હવે આટલી વસ્તુ લઈ આવ્યા છે, અને હજુ કેસીઓ બાકી છે આપણી ભાષામાં બોલે તો. અને હવે તમને ફિટ કરી બતાવશું, બનાવી દીધો વિડીયોમાં. હવે ટેબલ ઉપર ફિટ કરી દઈએ. ટેબલ તમને બતાવી દઉં છું.